વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે સમય જાણવા માટે ઇંગ્લિશમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછવાનો અને એનો કેવી રીતે આન્સર આપી શકાય એ વિશે જોવાના છે. મિત્રો, ટાઈમ પ્લીઝ એટલે કોઈને સમય પૂછવો હોય તો આપણે એમ કહેવાનું છે કે ટાઈમ પ્લીઝ. અને પ્લીઝ છે ને એક ઘણી બધી રીતે આપણે ઇન્ફોર્મેશન મેળવવા માટે ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણે સ્ટેશન જવું હોય તો કોઈને પૂછીએ કે સ્ટેશન પ્લીઝ. કિંમત જાણવી હોય તો આપણે પૂછીએ કે પ્રાઇસ પ્લીઝ. હા, એક વખત મેં એક ભાઈને પૂછ્યું હતું કે ભાગળ પ્લીઝ, તો મને કે આગળ પ્લીઝ. બરાબર, તો આ રીતે પ્લીઝથી તમે પ્રશ્ન પૂછી શકો. ટાઈમ પ્લીઝ, તો સમય શું થયો. હવે આ ક્વેશ્ચન છે બીજી પણ બે ત્રણ રીતે પૂછી શકાય છે. એમાં એક છે કે વોટ ટાઈમ ઇઝ ઇટ, એટલે શું સમય થયો છે, એને આ રીતે પણ પૂછી શકાય કે વોટ ટાઈમ ઇઝ ઇટ. ઓકે. અને બીજું કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એમ પૂછવું હોય મિત્રો, તો વોટ ટાઈમ ઇઝ ઇટ બાય યોર વોચ પૂછવાનું. શું પૂછવાનું? આ ક્વેશ્ચનની પાછળ તમારે લગાડવાનું છે બાય યોર વોચ, એટલે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. બરાબર, જીપીએસસીમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. સામાન્ય રીતે આપણે એમ પૂછીએ કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, એટલે આપણે ઇન શબ્દનો ઉપયોગ લાગે, પણ ઇનની જગ્યાએ અહીંયા બાય આવશે કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. એટલે તમારી ગુજરાતી છે ને એને હંમેશા 100% ફોલો નહીં કરવાનું, કેમ કે ગુજરાતી છે ભળતું થતું હોય છે, પણ ઇંગ્લિશની અંદર અમુક ફિક્સ જે ફ્રેઝ હોય એ તમારે યાદ રાખવા પડે. હવે ટાઈમ પ્લીઝમાં આપણે કોઈને 3 વાગ્યા છે એમ કેવું હોય તો એને કહેવાય ઇટ ઇઝ 3 o'clock કહેવાય. શું કહેવાય? ઇટ ઇઝ 3 o'clock. બરાબર, અથવા તો 3 AM કહીએ, 3 PM કહીએ, એમ જ ચાલે. AM એટલે એન્ટી મેરિડિયમ, રાત્રિના 12 થી બપોરના 12 વાગ્યા સુધી AM કહેવાય. બપોરના 12 થી રાત્રિના 12 સુધીના PM કહેવાય. પોસ્ટ મેરિડિયમ અને કેપિટલ PM છે અલગ છે. કેપિટલ PM એટલે પ્રાઇમ મિનિસ્ટર, એ અલગ છે. અહીંયા પોસ્ટ મેરિડિયમમાં સ્મોલ PM કરવાનું. હવે ઇટ ઇઝ 3 o'clock કહ્યું. હવે એ જ રીતે 6 વાગ્યા છે એમ કેવું હોય તો ઇટ ઇઝ 6 o'clock. આની જેમ જ તમારે લખવાનું. હવે અહીંયા 2:30 થઈ છે, તો આપણે એને એક રીતે 2:30 પણ કહી શકાય છે. ઇટ ઇઝ 2:30, પણ અહીંયા આપણે આ રીતે જોઈએ તો ઇટ ઇઝ હાફ એટલે અડધો કલાક, પાસ્ટ એટલે પસાર થઈ ગઈ છે, ઇટ ઇઝ હાફ પાસ્ટ 2 એટલે 2 ઉપર અડધો કલાક પસાર થઈ ગઈ છે, એટલે ઇટ ઇઝ હાફ પાસ્ટ 2 કહેવાય, અથવા તો ઇટ ઇઝ 2:30 કહો તો ચાલે. હવે 4:30 થઈ છે તો એને શું કહેવાય? ઇટ ઇઝ હાફ પાસ્ટ 4 કહેવાય. શું કહેવાય? અહીંયા 2 ની જગ્યાએ 4 આવે. ઇટ ઇઝ હાફ પાસ્ટ 4 એટલે 4 ઉપર અડધો કલાક પસાર થઈ ગઈ છે, અથવા એમ કહેવાય કે ઇટ ઇઝ 4:30. પછી 7:15 થઈ છે તો એને શું કહેવાય? ઇટ ઇઝ ક્વાર્ટર કહેવાય. શું કહેવાય? ઇટ ઇઝ અ ક્વાર્ટર. ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 7 એટલે 7 ઉપર પા કલાક પસાર થઈ છે. ક્વાર્ટર એટલે પા થાય. અને ઘણી જગ્યાએ એ પણ આવે છે ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 7 એટલે 7 વાગ્યા ઉપર પા કલાક પસાર થઈ ગઈ છે. ઓકે, તો ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 7. સિમિલરલી 8:15 વાગ્યા હોય તો એમ કહેવાય ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 8 કરવાનું. શું કહેવાનું? ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 8, અથવા તો એને કહેવાય 8:15. ઇટ ઇઝ 8:15. હવે અહીંયા 11:15 વાગ્યા છે, યાદ રાખજો મિત્રો. તો એમને શું કહેવાનું છે? ઇટ ઇઝ ક્વાર્ટર 2 કહેવાનું છે. અહીંયા પાસ્ટ એટલે પસાર થઈ ગઈ છે, અહીંયા 2 એટલે બાકી છે. 11માં પા કલાક બાકી છે એમ કેવું હોય તો ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 11 કહેવાય. શું કહેવાય? ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 11. માઇન્ડ વેલ, ક્વાર્ટર ટુ 10 નથી, ક્વાર્ટર ટુ 11 છે. એટલે કે 11માં પા કલાક બાકી છે, 11માં ક્વાર્ટર બાકી છે. ક્વાર્ટર એટલે ચોથો ભાગ એટલે પા કલાક અથવા 15 મિનિટ બાકી છે. અહીંયા એ જ રીતે 1:45 થયો હોય તો ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 2 કહેવાનું છે. 2માં પા કલાક બાકી છે એટલે ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 2. 2 ઉપર 3 મિનિટ પસાર થઈ ગઈ છે તો એને શું કહેવાય? ઇટ ઇઝ 3 મિનિટ્સ. જે પસાર થઈ ગઈ છે પહેલાં લખવાનું. ઇટ ઇઝ 3 મિનિટ્સ પાસ્ટ 2 એટલે 2 ઉપર 3 મિનિટ પસાર થઈ ગઈ. 3 મિનિટ્સ આગળ લેવાનું છે, બરાબર. ઇટ ઇઝ 3 મિનિટ્સ પાસ્ટ 2. અને અહીંયા 4માં 3 મિનિટ બાકી છે એટલે 2 આવશે. અહીંયા પાસ્ટ હોય ને એ પસાર થઈ ગયેલી, અને 2 એટલે બાકી છે
તો આને એમ કહેવાય ઇટ ઇઝ 3 minutes to 4. એટલે 4 મિનિટ બાકી છે. ઓકે ફ્રેન્ડ્સ, સો ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ? દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.